મહાનગરપાલિકા એક તો લોકોને રોડ બનાવી દેતી નથી। 12 વર્ષ બાદ બાવો બોલ્યો હતો ને તેમાં પણ ગાબડા પડી ગયા। વાત કરીએ લક્ષ્મીનગર વિસ્તારની। લક્ષ્મીનગર વિસ્તારમાં લગભગ 12 વર્ષ બાદ જે રોડ બનાવવામાં આવ્યા તે રોડ પણમાં લોટ પાણી લાકડા જોવા મળ્યા। મહિલાઓ જે આક્રોશ કરી રહી છે કે જ્યારે રોડ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે પણ મહિલાઓએ કહ્યું હતું કે રોડ સારો બનાવો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સતત બેદરકારી દાખવવામાં આવી હતી। હાથેથી પણ રોડ તૂટી જાય તેવા રોડ મજબૂત બનાવવામાં આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા આ રોડ બનાવવામાં આવે છે। દ્રશ્યો આપ જોઈ શકો છો કે બહેનો રોડ ઉખેડી રહી છે। તરત જ દેખાય છે કે કઈ રીતના રોડ બનાવ્યો છે। ખાલી 4 દિવસ પહેલા આ રોડ બનાવ્યો છે। રોડ ઉખડી જાય છે હાથેથી, તો અહીંથી વાહનો ચાલે તો રોડની શું પરિસ્થિતિ જાય તે આપ જાણી શકો છો। અહીંની સ્થાનિક મહિલાઓ પાસેથી જ જાણીએ કે કઈ રીતનો રોડ બનાવ્યો છે અને એમણે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને શું રજૂઆત કરી હતી, પણ તેણે કઈ રીતની તેનો પ્રત્યુત્તર આપ્યો આ બહેનો પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? અલકાબેન પરમાર। બેન, આ કેટલા વર્ષે રોડ બન્યો? 15 વર્ષ થઈ ગયા તો ના નો કે અમે 17 વર્ષથી અહીં રહેવા આવ્યા છે। અમે એક જ વાર રોડ કરતા જોયો છે, હજી રોડ બન્યો નથી। બધા બે વાર બની ગયા છે પણ અમારે અહીંયા બન્યો જ નથી। મત લેવું હોય ત્યારે બધા આવે છે તો રોડ કરવા કેમ આવતા નથી કોઈ દી વારવા આવતા। અમારી શેરીનો તો હાવ પડે છે છોકરા, સાયકલ લઈને હાલે ને તો બિચારા પડે છે નાના છોકરા, તો હજી રોડ કરવા નથી। કેટલી વાર રજૂઆત કરી કે ભાઈ અમારો રોડ આવો છે થોડો ક્લીન કરી જાય, તો કોઈ આવતું નથી રોડ કરવા। આ રોડ તમે જ્યાં ઉભા છો જે બનાવ્યો, કેવો બનાવ્યો છે? આ લોટ પાણીના લાકડા આમાં હાથમાં લઈ તો ઉખડી જાય છે, આવો રોડ બનાવ્યો છે। કેટલા દિવસ પહેલા બન્યો હતો? 4 દિવસ થયા છે રોડ બનાવ્યો છે। 4 દિવસમાં જો અત્યારે ઉખડવા માંડ્યું। આ 6 મહિના નહીં થાય તો રોડ ની તો હાલત ખાડા ખબડાઈ થઈ। હા, અને તમને ચોમાસું આવ્યું ત્યારે રોડ કરવાનું સુઈજો, કેમ કે તમારે જરૂર છે એટલે। આ શિયાળો જાય છે, ઉનાળો જાય છે ત્યારે તમે રોડ નો કર્યો ને હવે આ વરસાદ ટાણે તમે રોડ કરો, તમે રોડ ક્યાંથી ચોટવાનો છે? અન્ય બહેનો પણ આપણી સાથે છે। બેન, શું કહેશો, કઈ રીતની મુશ્કેલી પડી છે આ રોડ બનાવ્યો છે? રોડ બનાવ્યો ને 4 દી પેલા બનાવ્યો બરોબર, અત્યારે ઉખડવા માંડ્યો બરોબર। તો પેલા ક્યાં ગયા હતા? ઉનાળામાં બરોબર, ચોમાસામાં અત્યારે રોડ બનાવવા આવ્યા અને રોડ ઉખડે જ છે। કેવો રોડ બનાવવો જોઈએ? ભાવ આમ હાલી નો ગીને એવો રોડ બનાવ્યો। પાણી બધે ભરાય છે, લેવલ જ નથી, એક જાતનું લેવલ જ નથી રોડ ઉપર। અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે। શું કહેશો બેન, કયા પ્રકારનો રોડ બનાવ્યો છે? રોડમાં તો નબળાઈ વધારે છે। જ્યારે રોડ બનતા હતા ને ત્યારે અમે કીધું કે અમુક જગ્યાએ વધારે ખાડા છે ને તો તમે નાખો, તો અમારે જેમ કરવાનું છે ને અમે કરશું, લેવલ સરખો હશે। અત્યારે આગળ ઊંચો રોડ કર્યો છે, અહીંયા નીચે કર્યો છે, ચોમાસાનું પાણી કેવી રીતે જાય? અને 9 વાગે રોડ કર્યો ને 12 વાગે વરસાદ આવ્યો, 2 લેર નાખી છે, નીચેથી પાણી જાય છે અત્યારે, તો એને ત્રીજી લેર બીજે દિવસે નાખી દેવી જોઈએ ને, તો નાની કાકરી અંદર ફસાઈ જાય તો રોડ મજબૂત થાય। અત્યારે જ્યાં રોલર ફેરવું છે ને ત્યાં હાથેથી ઉખડી છે રોડ। રોડ બનાવવાળાને ખબર નહીં પડતી, એટલી ખબર આ બહેનોને પડે છે કયા પ્રકારનો રોડ બનાવ્યો છે। અન્ય બહેનો સાથે પણ આપણે વાત કરીશું। શું કહેશો બેન? બસ રોડ તો આમ તમે જોવો ને, તમે હાલો તો તમને ખબર પડી જાય કે આ કઈ ટાઈપનો રોડ છે। ઘડે થોડુંક ઊંચું આવે, થોડુંક નીચું આવે, ઘડક ઊંચું આવે, ઘડક નીચું, એવું તમે આમાં હાલો ને તો તમને ખબર પડી જાય કે આ રોડ આ ટાઈપનો બન્યો છે। પણ રોડ બનાવવો હોય તો હરખો બનાવો, ન બનાવવો હોય તો ના પાડી દો કે અમારે રોડ નથી બનાવો। તો આવો તો રોડ ન બનાવો, ખોટા તમે સરકારના પૈસા બગાડો છો। સરકાર ના જ ભાઈ, સરકાર દેવા બેઠી છે પણ અંદર ખાને બધા ખાઈ જાય છે। એનું તમારા વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરશો? કરી છે, અમે બધાએ કરી છે, રજૂઆત કરી છે। ચોપડે લખાઈ ગયું છે કે રોડ બની ગયા છે, કાગળિયામાં એમ બતાવ્યું છે કે રોડ બની ગયા, ફોટો કરીને બતાવી દે, ટીવીમાં આવી કે રોડ બની ગયા છે, ક્યાં બન્યા છે બતાવો અમને। અહીંયા અમે ગયા હતા કોર્પોરેશને, તો એમ કીધું તમારો રોડ બની ગયો છે, તો અમને આ રોડ બની ગયો તો ક્યાં? ત્યાં એમ રજૂ કરી દીધું મોબાઈલમાં કે અમે રોડ કરી નાખ્યા છે। તો વિસ્તારની બહેનો કહી રહી છે કે કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે, પરંતુ કાગળ ઉપર ફક્ત રોડ બન્યા હોય, લોટ પાણી લાકડા જેવા દ્રશ્યો અહીં આપ જોઈ શકો છો। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।